મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આજે વલસાડની મુલાકાતે છે, જ્યારે વલસાડમાં ખરાબ વાતાવરણ હોવાથી મુખ્યમંત્રીનું હેલિકોપ્ટર સુરતમાં લેન્ડ કરવામાં આવ્યું છે અને સીએમ અહીંથી વલસાડ જવા કારમાં બેસી રવાના થયા છે। સીએમ નાના પોઢામાં રાજ્ય કક્ષાના વન મહોત્સવનો શુભારંભ કરાવશે, સાથે જ બાલચોટીમાં આમ્રવનનું પણ સીએમના હસ્તે લોકાર્પણ થશે। વલસાડ અને વાપીમાં સીએમની સભા પણ યોજાશે। મહત્વનું છે કે સીએમ જે રસ્તેથી વલસાડ જવાના છે ત્યાં વાપીના રસ્તાઓમાં ઘણું જ પાણી ભરાઈ ગયું છે। વલસાડમાં હાલ ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આ રસ્તાઓમાં ભરાયેલા પાણી સીએમના કાફલાને મુસીબતમાં ના મૂકે તો સારું છે। આજ અંગે વધુ માહિતી આપવા માટે જોડાઈ ગયા છે સંવાદદાતા જાવેદ ખાન। જાવેદ, જે રીતે સીએમ આનંદીબેન પટેલ આજે વલસાડની મુલાકાતે છે, આજનો તેમનો કાર્યક્રમ શું રહેશે? જી, પહેલા તો સૌપ્રથમ દમણ આવવાના હતા અને દમણથી તેઓ નાના પોંઢા જવાના હતા। નાના પોંઢા ખાતે તેઓ સભા યોજવાના હતા, જે આમ્રવન જે નવું ઉભું કરાયું છે તેનું ઓપનિંગ કરવાના હતા અને ત્યારબાદ તેઓ વાપી આવીને વાપીના પણ વિકાસના કામોનું ઓપનિંગ કરી ત્યાં પણ સભા યોજવાના હતા। પરંતુ વલસાડ જિલ્લામાં ગત રાત્રિથી જ ભારે વરસાદને લઈને તેમનું જે રૂટ હતું જેમાં વિલંબ થયો, દમણને બદલે તેઓને સુરત લેન્ડિંગ કરવાની ફરજ પડી છે અને તેઓ બાય રોડ વલસાડ જિલ્લામાં આવશે। જો કે નાના પોંઢાથી વાપી આવવાના માર્ગ ઉપર ભારે વરસાદને લઈને પાણી ભરાયા છે, જેને લઈને તંત્ર દોડતું થયું છે। જો કે વરસાદ એટલી હદે વરસી રહ્યો છે વલસાડ જિલ્લામાં કે વલસાડ અને વાપીની અંદર ભારે વરસાદને લઈને ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાયા છે। જો કે સીએમના આ કાર્યક્રમમાં હજુ વિલંબ થાય તે વિલંબ ન થાય તે માટે તંત્ર ખડે પગે કામગીરી કરી રહ્યું છે। જી બિલકુલ જાવેદ, આભાર માહિતી માટે।